લાઠી વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી મામલતદાર શ્રી રાજયગુરુના અધ્યક્ષ સ્થાને યોજાયો। સાંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુત્રિયા ભાજપના કાર્યકરો સાથે રહ્યા ઉપસ્થિત। પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં યોગાસન કર્યો। દેશભરમાં 12માં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે દરેક જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવા પ્રયાસો સાથે લાઠી મામલતદાર શ્રી રાજયગુરુ સાહેબના અભિગમને સાર્થક કરવા બહોળી સંખ્યામાં કર્મચારીઓ, આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વિશ્વ યોગ દિવસે યોગાસનો કરી ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો। સાંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુત્રિયા ભાજપના કાર્યકરો સાથે યોગાસનમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ લાઠી પોલીસ કર્મીઓએ પણ યોગાસનનો લાભ લીધો હતો। લાઠી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા સમગ્ર ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાઈ ગયું હતું। અંતમાં મામલતદાર શ્રી રાજ્યગુરુ સાહેબે જણાવેલ કે યોગ તે એક દિવસ પૂરતો નથી પરંતુ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાથી દરરોજ સવારમાં થોડો સમય કાઢીને યોગાસન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જેથી યોગ જીવનમાં અતિ આવશ્યક છે। રિપોર્ટર રજનીકાંત, રાજ્યગુરુ, લાઠી। આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે આપણા માનનીય સાંસદ શ્રી ભરતભાઈ સુત્રિયાના અધ્યક્ષસ્થાને લાઠી તાલુકાનો યોગ દિવસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને તેમાં ખૂબ મોટી સંખ્યામાં લાઠી તાલુકાના લોકો હાજર રહેલા છે। કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ હાજર રહી અને યોગા પ્રોટોકોલ મુજબ યોગ કાર્યક્રમ કરેલ છે અને ખૂબ જ સફળ કાર્યક્રમ સફળ બનાવેલ છે।